આજ રોજ ગોરિયાવડ ગામના આંગણે ગોરિયાવડ ગામની આ પવિત્ર ભૂમિ ઉપર ગામના આંગણે આવરૂડો અવસર જ્યારે આવ્યો, જેમાં નવા મંદિરનું નિર્માણ, નૂતન, દિવ્ય અને ભવ્ય, જેમાં આપણા ઈષ્ટ રામ, લક્ષ્મણ, જાનકીજી, હનુમાનજી મહારાજ, રાધા કૃષ્ણ દેવ અને માતા અંબાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર મહારાજના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સાધુ સંતોને વંદન કરી આજના સાજંદા કલાકારો, વિશેષ કરી નવીનભાઈ ભાટીને આવકારીએ. અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્ત જ્યારે આપ સૌ મળ્યા છો, જીવનને કાયમીના માટે આપણા જે સંસ્કાર એને જીવતા કઈ રીતે રાખવા, આપણા મહાપુરુષોએ પોતાની અનુભવ દ્રષ્ટિથી જે કંઈ પરમાત્માની સત્તા છે, નિર્ગુણ નિરાકર બ્રહ્મ, તો માનવ એની સેવા કેવી રીતે કરશે, પૂજા કેવી રીતે કરશે, આરાધના કેવી રીતે કરશે, તો એવા એ નિર્ગુણ સ્વરૂપને પોતાની આગવી અનુભવ બુદ્ધિથી એ સત્તાનું પોતે ચિંતન કરી અને એક પ્રતીક રૂપ મૂર્તિનું આલેખન કરી સાકાર રૂપમાં એની સ્થાપિતતા થઈ. જે ગુરુ પરંપરાના બાળકો છે, એ અવશ્ય આ વાતને જાણતા હોય છે કે આ સૃષ્ટિ ઉપર અદ્વૈતમાં કોઈ રચના નથી. એકની સાથે એક તત્વ જ્યારે મળ્યું છે, ત્યારે આ સૃષ્ટિનું સર્જન થયું છે. એવી રીતે માનવ જીવનને આધારની જરૂર છે. કોઈ સગુણ પૂજાને માનતા હોય, કોઈ નિર્ગુણ પૂજાને માનતા હોય, પણ આ સૃષ્ટિ પર માનવ સમાજ માટે સૌ પ્રથમ જો આધાર હોય તો સગુણ પૂજા જ છે, મૂર્તિ પૂજા જ છે. એનું એક બીજું કારણ છે
પરબ્રહ્મ પરમાત્માની જે સત્તા છે એનો નિર્ણય તો આ શરીર આપણને મળ્યું ત્યારે આવ્યો ને. એવો કોઈ પુરુષ છે કે જે ધારે તે કરી શકે છે ને આપણા પહેલાંય કર્યું છે. એ બોલી શકે છે, ચાલી શકે છે, સાંભળી શકે છે, સૂંઘી શકે છે, કામ કરી શકે છે. આવી જે સત્તા છે એનો નિર્ણય કાયા મળી ત્યારે આવ્યો. એમ જે આધાર છે આ દુનિયાના કોઈ પણ કારીગર હોય, કોઈ પણ એલમી હોય, ઉસ્તાદ હોય, એના પાસેથી હથિયાર લઈ લો, ચાહે ગાયક હોય તોય ભલે, પોતાની કરામત નહીં દેખાડી શકે. ચાહે હુતાર હોય, લવાર હોય, કુંભાર હોય કે કલાકારો હોય, કારણ કે સાધનની આગેવાની છે. એમ નિર્ગુણ અને શ્રીગુણને સમાનતામાં જે પુરુષોએ માન્યા છે એના જીવન ધન્ય બન્યા છે. કોઈ આ પક્ષમાં માને છે, કોઈ આ પક્ષમાં માને છે. ખરેખર તો આધાર પ્રથમ છે, સાધન પ્રથમ છે, શરીર પ્રથમ છે, પછી એ પુરુષની સત્તાનો ખ્યાલ આવ્યો. બીજું કે આપણા માટે મહત્વની વસ્તુ શું છે કે આ દેહ છે, કાયા નગરી છે, એથી કિંમતી સૃષ્ટિ પર કોઈ ચીજ આપણા માટે નથી. કારણ કે કંઈ પણ જીવનમાં કરવું છે તો આ સાધન વડે જ થઈ શકશે. અવસર હશે ત્યાં સુધી થઈ શકશે. આ સાધન કંઈક કરી શકે એવી જોગો હશે ત્યાં સુધી થઈ શકશે. એને મહાપુરુષ અવસર કહેશે કે આવો સમય મળ્યો છે, ગુમાવશો નહીં. ઠીક છે, ગામની અંદર આવું ભવ્ય મંદિર બને છે, છતાંય હવના ઘરે જોજો પૂજા હશે. કારણ કે ઉઠીને આધાર જોઈ છે. આપણને યાદ તો રહેવું જોઈએ કે આપણો બાપ કોણ છે, આપણી મા કોણ છે, આપણા ગુરુ કોણ છે, એમને શું કીધું છે. જ્યારે યાદી બની રહે છે ત્યારે જાગૃતિ રહ્યા કરે છે. બીજું, આવા જે સ્થાનો છે એ આસ્થાના કેન્દ્ર સ્થાનો છે. બીજું એક ઉપત રહસ્ય પણ છે, એ બધાના અનુભવમાં આવે એવું નથી, પણ ટૂંકી ભાષામાં આસ્થાના કેન્દ્રો છે, આપણા શ્રદ્ધા અને વિશ્વાસના કેન્દ્રો છે. અને આ બેસા પછી સારું થાય એમ નહીં, પહેલાં એમને સારું કરી દીધું એટલે આ બન્યું છે. એમની કૃપા વિના શક્ય નથી. મનુષ્ય શું કરે છે, કોના માટે કમાય છે, કોના માટે ખાય છે, કોના માટે શું કરે છે, પોતાને ખબર નથી. એ એક જ પુરુષ જાણે છે. પણ છતાં જીવન છે, જન્મ મળ્યો છે, કંઈક ના કંઈક કર્મની પરિસ્થિતિમાં આંટી ઘૂંટી આવી જાય તો મનુષ્ય ક્યાં ફરિયાદ કરવા જાય છે? ક્યાંય નહીં. જરૂરિયાત દેખાય તો ગમે એટલી કેડ બાંધીને મનુષ્ય મહેનત કરે છે, મજૂરી કરે છે, દુઃખ વેઠીને પણ આપણા સંસારને, આબરૂ, ઇજ્જતને જાળવવાની કોશિશ કરે છે. તો હાલો ને, જીવનમાં માનવ મળ્યો છે, આવો અવસર મળ્યો છે, કંઈક સુકૃત કરી તો જિંદગી પણ બની જાય, જીવન સફળ થઈ જાય. અરે મનને તો સંતોષ થાય ને કે નહીં, આપણે જીવનમાં કંઈક કર્યું. સમસ્ત ગોરિયાવડ ગામના સમસ્ત જે કંઈ આત્માઓ છે દરેકને સાપેક્ષમાં પરોક્ષ અપરોક્ષ રહી તનથી, મનથી, આ ધનથી જેને જેને સેવા આપી છે બળભાગી છે. કારણ કે જીવનમાં ક્યારે પણ મનને સંતોષ મળે છે તો કોઈના માટે આપણે કંઈક કર્યું હશે એને જ સંતોષ મળે છે. કોણ શું જીવનમાં કરે છે, કોણે શું કર્યું એ નહીં જોવાનું. આપણે આ જીવનમાં આવ્યા છીએ, આપણે શું કર્યું છે, કારણ કે આપણો સંતોષ છે. અને આ બધું શું કામ કરી રહ્યા છીએ જગતની અંદર? રાત દિવસ મહેનત શા માટે મનુષ્ય કરી રહ્યા છે? શા માટે ગરમી હોય, વૈશાખ મહિનો તાપ હોય તો મનુષ્ય ખેતરમાં મહેનત કરે છે, મજૂરી કરે? શા માટે? જરૂરિયાત છે. તે જરૂરિયાત છે એટલે ગરજ પેદા થાય છે, ગરજમાંથી પ્રેમ પેદા થાય છે. પ્રેમ જ્યારે પેદા થાય છે ત્યારે કર્મમાં પકડ રહે છે. એમ જ્યારે પરમાત્માની, હરિગુરુ, સંતની જરૂરિયાત જે દિવસ મનુષ્યને નક્કી થશે ત્યારે એ તરફી પ્રેમ એનો અવશ્ય કાયમ બની રહેશે. જરૂરિયાત નથી તો કેવી રીતે બની રહે?
તો જરૂરિયાત તો જીવનમાં આપણે સમજી છીએ, આંટી ઘૂંટીમાં ફસાઈ છીએ, તેથી જ ભગવાન યાદ આવે છે. તો સંતો તો શું કે સુખ મેં સુમરી ના કિયા, દુઃખ મેં કિયો યાદ, તુલસી તાદાસ કી કોણ સુને ફરિયાદ. પહેલાંથી જ સ્મરણ કરો ને, દુઃખ આવે ને પછી સ્મરણ કરો. અરે નાતો ના હોય તો પાડોશી તમે રાઈડ પાડો તો નહીં આવે તો ભગવાન કેવી રીતે આવશે? અને દુઃખમાં તો બધા રાઈડ શ્રદ્ધાને ભાવથી જ પાડતા હોય, પણ ત્યાં પણ ન્યાય છે. આપણે આપણા ઈષ્ટને ભલે પૂજતા હોય, પણ એમના નિયમમાં ન રહેતા હોય તો એ આપણને માફ ન કરી દે. કારણ કે દેવ છે ને, એની પાસે ઇન્સાફ છે. આપણા હોય તો ભલે, બીજાના હોય તો ભલે. બીજું જેમ માનવ માનવનું સગું છે, એમ દેવ પણ દેવનું સગું છે. પણ હિસાબ તો અવશ્ય દેવો પડે છે. પણ વિશેષ કરીને જો વાત હોય તો આ સૃષ્ટિ પર બધાએ શું ગોતી રહ્યા છે? ચારે ખાણીના જીવ સુખ જ ગોતી રહ્યા છે, આનંદ જ ગોતી રહ્યા છે. હરદમ એનો પ્રયાસ આનંદનો જ છે, સુખ જ મેળવવાનો છે. ક્ષણિક સુખની અંદર પૂરી જિંદગી જતી રહે છે. એ ભૂતકાળ પૂર્વ પ્રારબ્ધ કર્મના આધારે જે કંઈ ઋણ સંબંધે મળ્યું છે એ ભોગવવા, ખાટા મીઠા મેવા લેવા માટે આ સૃષ્ટિ પર દેહ જાત્રાએ હંસ આવ્યો છે. આ પાકી વાત છે. વધારામાં જે કંઈ નવા કર્મ થાય છે એનું નિર્માણ ભવિષ્ય બને છે. આવા ઉત્તમ કર્મ કરી પોતાનાથી તન મન ધનથી જે કંઈ સેવા બને, સાધુ સંતોની બને તોય ભલે, આપણા ઈષ્ટની બને તોય પણ ભક્તિમાં યાદ રાખજો આગે આવવાની ભાવની છે. ભાવ નહીં હોય તો એને બીજું કંઈ જોતું નથી, અને ભાવ હોય તો કેવલ ભાવ હશે તો પ્રેમને વશી છે. સંત પણ પ્રેમને વશ છે, પરમાત્મા પણ પ્રેમને વશ છે, અને ગુરુ પણ પ્રેમને વશ છે. પણ છતાંય એની એનું ઊંડાણમાં રહસ્ય ખૂબ પડ્યું છે. પણ એ તો કોઈ પુરુષો જાણતા છે. કારણ કે સકલ પદાર્થમાં એની સત્તા વ્યાપેલી છે. એને તો કોણ જાણે? કોઈ કરોડોમાં કોઈ પુરુષ હશે કે જાણતા હશે. આપણે વિશેષ જાણવાની જરૂર નથી. પણ આવા આસ્થાના કેન્દ્રો જ્યારે સ્થાપિત થઈ જાય, ડીએસપી આવે, કલેક્ટર આવે, ગામનો મોટો માણસ આવે તો આપણે કેટલી શિસ્તનું પાલન કરીએ. અમે તો એવું માની છીએ સિંહાસન ઉપર બેસી જાય પછી એમની સામે હાથ જોડીને જ જવું જોઈએ, સીધા હાથે હલાતું નથી. દેવની સામે સીધા હાથે હલાતું નથી, હાથ જોડીને જ પગથિયા ચડવા પડે છે. કોઈ દિવસ એમની સાથે પગ લાંબા કરીને બેસાતું નથી. એમના પરિસરમાં કોઈ દી બીડી પીવાતી નથી. એમની સામે કોઈ ભોજન થતું નથી. એમની સામે મજાક મસ્કરી થતી નથી. એકદમ જેમ સાક્ષાત બેઠા હોય એવી ડિસિપ્લિનનું પાલન થાય. આજનો યુગ દોડધામનો બહુ પરિવર્તન યુગ છે. કદાચ સાંજે આપણે ના જઈ શકીએ તોય વાંધો નહીં, પણ જમવા પહેલાં જો એમને યાદ કરીને જમીએ ત્યાં સુધી આપણે માનવ કહેવાય. તો આ કામ કર્યું સરળ છે. રહી વાત નોબત નગારાની, યુગ પ્રમાણે ભલે ઓટોમેટિક ઝાલરથી વાગે એનો કોઈ બાદ નથી. કારણ કે એક જે આપણી અંદર ભાવના છે, ભાવના હોવી જોઈએ કે જે ઉઠી બે નામ લેવાતા હોય, સાંજે સોઈ બે નામ લઈ, જમવા પહેલાં આપણે એમનું યાદ કરીને પછી કદાચ જઈ શકાય તો દર્શન જાય. સાક્ષાત બેઠા છે એ ભાવ જેથી મનુષ્યમાં આવશે ત્યારે મનુષ્યનું જીવન સફળ થઈ છે. બાકી તો આ એક મેળો છે, બધાય ફરવા જાય છે. મેળામાં બધું જ હોય છે, બધા ખરીદી શકતા નથી. હવની શક્તિ પ્રમાણે હવ ખરીદી શકે છે. મેળામાં ઘરે બહાર નીકળે ક્યારે હાંજ પડી જાય એ ખબર પડતી નથી. જીવનની હાંજ પડે પહેલાં જીવનમાં કંઈ ના કંઈ પરમાર્થી, પરોપકારથી કે પુરુષાર્થથી કોઈ પણ કાર્ય માનવ જીવનમાં થઈ જાય તો માનવ જીવનનું શ્રેષ્ઠ કાર્ય શું છે? નિંદ્રા, ભય, મૈથુન, આહાર. માનવમાં 4 છે, પશુમાં નથી, છે. પંખીમાં નથી, છે. જીવમાં 4 છે સામાન્ય. તો મનુષ્યમાં ફરક શું છે? સંતો એમ કે છે માનવ હોવા છતાંય માનવ નથી. નિંદ્રા, ભય, મૈથુન ને આહાર.
હવે તમે જો માણસ સૂઈ જાય તો એને જગાડવો પડે છે. હવે બળદ સૂઈ જાય, તમે કડબ નાખવા જાઓ, જગાડવો નહીં પડે. બોલો ભાઈ, આટલી બધી બુદ્ધિ, સાધન, સંપન્ન, મકાન, જૂથબળો હોવા છતાંય ડગલે ને પગલે ભય ભય ને ભય. જનાવરને બાંધી આવો જંગલમાં, જરાય બીક નહીં. બોલો, થોડું કે હલશે નહીં. આહાર 1.5 વર્ષની જૂની કડબ બળદિયા નાખો તો માથું નહીં હલાવે, મને ખાટી લાગશે. માણાને એમાંય વાંધો. મૈથુન, પ્રાણી, પશુ 6 મહિને, 12 મહિને, 12 વર્ષે, મનુષ્યને કોઈ ધડો જ નહીં. એટલે મહાપુરુષો કહે છે કે મનુષ્ય બનો. ચારે ખાણીમાં સમાન જ છે. આપણી પાસે એક જ વસ્તુ પરમાત્માએ વધારે આપી છે, વિવેક બુદ્ધિની, કે આપણને ખબર પડે છે કે આ બરાબર છે, આ અબરાબર છે. ખબર પડે છે પછી એવો કોઈ માણસ નથી કે ખોટું શું છે ને સાચું છે નથી ખબર પડતી. પણ કોઈના કોઈ પ્રભાવમાં, કોઈના કોઈ સ્વાર્થ મતલબે ન્યાય સંગત નહીં રહી શકાતું હોય. નહીં, કંઈ વાંધો નહીં. છતાંય જીવનમાં મનુષ્ય જીવન મળ્યું છે. જેટલું કંઈ ઈશ્વર ભજન થાય, શ્વાસોશ્વાસ સ્મરણ થાય, એમની યાદી બની રહે. અને આવા ઉત્તમ કાર્યની અંદર તો કોને આનંદ ન હોય. આપ સૌનો પ્રેમ જોયો. મોડું થઈ ગયું. અમારું જીવન તો જગ્યા 24 કલાક ખુલ્લી રહેશે. અડધા રાતે જાગી છે, અડધા દિવસે જાગી છે. અત્યારથી ગાડીઓની થપ્પી લાગવા માંડી છે. કાલ બીજ છે, બહુ મોટો મહાનો મેળામણ. હું રાત્રે સાંજે 5 વાગે જાગું છું, એટલે ક્યાંય જવાનો સમય નથી મળતો. બીજું કે કોઈની અવસર હોય ને સમયસર જાવી તો સારું લાગે. આવી રીતે ઓચિંતા જાવી એટલે સારું ન લાગે. એ પણ મને નથી ગમતું. પણ છતાંય નરસિંહમાં આજે હિંમત કરી કે એમને કીધું છે ગમે એ ટાઈમે 5 મિનિટ તો મેં કહું જાય. હવે અહીંથી સીધું હરિપુરા જવાનું છે. ત્યાંય 12:30 ટાઈમ આપ્યો છે. અહીંયા એમને કાલનું છે પ્રોગ્રામ ભજનનો, પણ કાલ બીજ છે તો બીજ તો ક્યાંય બહાર જવાય નહીં. એટલે આવું બધું હતું. છતાંય તમારો પ્રેમ હતો તો પ્રેમ ખેંચી લાવ્યો, આવ્યા. મારા હૃદયની જે કંઈ શુભ ઈચ્છા, આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. અને જીવનની અંદર એવી શુભકામના સદાયના માટે આપ માનવ જીવનને યાદ રાખજો કે આપણે માણસ છીએ. બસ. અને આ બધાય છે એ આપણા હોય કે ન હોય, પણ એ આપણા છે એ ભાવના બનાવી રાખજો. બાકી ઉપરવાળો સંભાળશે. સદગુરુદેવ રામદેવજી મહારાજ, સવારામ બળદેવદાસ મહારાજ, જય જય સીતારામ.